નમસ્કાર, ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે એસ્ટિમેટ. આપણે ઇન્ટ્રોડક્શનથી જોઈએ તો કોઈપણ બાંધકામ શરૂ કરતાં પહેલાં તેમાં સંભવિત ખર્ચ કેટલો થશે, તેમાં માલ સામગ્રીની કેટલી જરૂર પડશે, તેમાં મજૂરી કેટલી જોશે, આ બધાનો અંદાજ એટલે એસ્ટિમેટ. હવે અંદાજ બનાવવાની ક્રિયાને એસ્ટિમેટિંગ કહે છે. આની અંદર બે વસ્તુનો સમાવેશ ખાસ કરીને થાય છે, એક ક્વોન્ટિટી સર્વે અને બીજું કોસ્ટિંગ. ક્વોન્ટિટી સર્વેની અંદર કોઈ પણ માલ સામગ્રીની રાશિ કાઢવાની ગણતરીને ક્વોન્ટિટી સર્વે કહેવામાં આવે છે. બીજું છે કોસ્ટિંગ. હવે આની અંદર તમામ પ્રકારની માલ સામગ્રીની છે, મજૂરીની છે, એની કિંમત નક્કી કરવામાં આવે, ગણતરી કરવામાં આવે તો એને આપણે કોસ્ટિંગ કહેવામાં આવે છે. હવે આપણે આને વિગતવાર પીપીટી સ્લાઇડની અંદર આપણે સમજીશું. આપણું લેસન એસ્ટિમેટ છે, એમાં આપણે ઇન્ટ્રોડક્શનથી જોયું હતું. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ડાટા રિક્વાયર્ડ ફોર પ્રિપેરિંગ એન એસ્ટિમેટ. અંદાજ બનાવવા માટે જરૂરી માહિતી કઈ કઈ હોય છે કે કોઈ પણ બાંધકામનો અંદાજ બનાવવો હોય તો એના માટે કેટલી માહિતી જરૂર પડતી હોય તો એ આપેલી છે. એની અંદર પહેલું છે પ્લાન, એલિવેશન અને સેક્શન, એટલે કે નકશાના આધારે બાંધકામની જુદી જુદી આઇટમોની રાશિ શોધવામાં આવતી હોય છે, એટલે નકશા પહેલાં આપણે જરૂર પડે છે. બીજું છે સ્પેસિફિકેશન, એટલે કે વિશિષ્ટ વિવરણો. સ્પેસિફિકેશનો છે એ બાંધકામમાં વાપરવાની માલ સામગ્રીની ગુણવત્તા અને કામની વર્કમેનશીપ અને તેને લગતી તમામ માહિતી પૂરી પાડે છે. સ્પેસિફિકેશનો બાંધકામની કિંમતને ઇફેક્ટ કરે છે. જો સ્પેસિફિકેશન કડક હોય તો બાંધકામનું ખર્ચ પણ વધતું હોય છે. ત્રીજું છે આઇટમ રેટ, એટલે કે આઇટમોના ભાવ. હવે કોઈ પણ બાંધકામનો અંદાજ બનાવવો હોય તો તેના માટે વિવિધ આઇટમોની ભાવની જરૂર પડતી હોય છે. એના માટે આઇટમનો ખર્ચ કેવી રીતે શોધી તો કે આઇટમનો ખર્ચ માટે આઇટમનો રાશિ અને એને ગુણ્યા આઇટમનો ભાવ, એટલે તમને આઇટમનો ખર્ચ મળી જાય છે. હવે કોઈ પણ આઇટમનો ભાવ હોય એ કઈ બાબત ઉપર આધાર રાખે તો કે માલ સામાનનો ખર્ચ છે, મજૂરી ખર્ચ છે, યંત્ર સામગ્રી ખર્ચ છે, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ છે, ઓવરહેડ ચાર્જીસ છે અને કોન્ટ્રાક્ટરનો નફો છે. આ વગેરે બાબતો ઉપર આધાર રાખતું હોય છે. ત્યાર પછી જોઈએ તો કે ટાઈપ્સ ઓફ એસ્ટિમેટ. અંદાજના પ્રકારો કેટલા છે? તેના મુખ્ય બે પ્રકારો છે. એક તો પહેલું એપ્રોક્સિમેટ એસ્ટિમેટ અને બીજું છે ડિટેલ એસ્ટિમેટ. એપ્રોક્સિમેટ એસ્ટિમેટ એટલે કે અંદાજિત એસ્ટિમેટ અને ડિટેલ એસ્ટિમેટ એટલે કે વિગતવાર એસ્ટિમેટ. હવે આપણે અંદાજિત એસ્ટિમેટ એટલે કે એપ્રોક્સિમેટ એસ્ટિમેટ છે એ કોને કહેવાય તો એપ્રોક્સિમેટ એસ્ટિમેટ છે એ પ્રાથમિક એસ્ટિમેટ અથવા તો રફ એસ્ટિમેટ કહેવાય. કોઈ પણ બાંધકામનો વિગતવાર એસ્ટિમેટ બનાવવો હોય તો તેની પહેલાં આપણે રફ એસ્ટિમેટ તૈયાર કરવો પડતો હોય છે. જે મકાનનો અંદાજિત એસ્ટિમેટ બનાવવાનો હોય, હવે તેવા જ તે એની વિસ્તારની આજુબાજુ બીજા મકાન આવેલા હોય એને મકાનની માહિતી ઉપર અંદાજિત એસ્ટિમેટ બનાવવામાં આવતો હોય છે. હવે પર્પઝ ઓફ પ્રિપેરિંગ એપ્રોક્સિમેટ એસ્ટિમેટ, એટલે અંદાજિત એસ્ટિમેટ બનાવવાના હેતુઓ કયા છે તો એમાં છે તો કે પ્રિલિમિનરી સ્ટડી ઓફ ધ પ્રોજેક્ટ, એટલે કે યોજનાનો પ્રાથમિક અભ્યાસ કરવો. એની અંદર આવે તો કે આપણે અંદાજિત એસ્ટિમેટ પરથી યોજના પાછળ કેટલો ખર્ચ થાય અને કેટલો માલ સામાનની જરૂર પડતી હોય, કેટલા મજૂરની જરૂર પડતી હોય અને કયા પ્રકારના યંત્રોની જરૂર પડતી હોય તેનો ખ્યાલ છે એ આની અંદર આવે છે. તેથી પ્રોજેક્ટ કરવો કે ન કરવો વગેરે એ આના ઉપરથી આપણે જાણી શકાય છે. બીજું છે એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલ, એટલે કે વહીવટી મંજૂરી મેળવવા માટે. સરકારી ખાતામાં બાંધકામ શરૂ કરતાં પહેલાં તે યોજના અંગે જે તે ખાતાની વહીવટીની મંજૂરી લેવી પડતી હોય છે, જેના માટે ખાસ અંદાજિત એસ્ટિમેટ જરૂર પડતું હોય છે.
ત્રીજું છે ચેક ટોટલ કોસ્ટ, એટલે કે મૂડી રોકાણનું વ્યાજબીપણું ચકાસણી કરવા માટે. પ્રોજેક્ટ માટે કેટલો ખર્ચ થશે અને પ્રોજેક્ટ પૂર્ણ થતાં તેમાંથી કેટલું વળતર થશે તેની ગણતરી અંદાજિત એસ્ટિમેટ પરથી કરવામાં આવતું હોય છે. જો વળતર મૂડીરોકાણના 6%થી વધુ હોય તો પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવતું હોય છે. ત્યાર પછી છે બેંક લોન. ચોથું છે બેંક લોન. હવે બેંકમાંથી લોન મેળવવું હોય તો પણ તમારે અંદાજિત એસ્ટિમેટની જરૂર પડતી હોય છે. પાંચમું છે ઇન્સ્યોરન્સ, એટલે કે વીમો. હવે મિલકતના વીમાની રકમ છે એ એના અંદાજિત એસ્ટિમેટ પરથી નક્કી કરવામાં આવતી હોય છે. વીમો પાસ કરવાનો થાય જે તે વખતે ત્યારે એમાં અંદાજિત એસ્ટિમેટ જરૂર પડતી હોય છે. છઠ્ઠું છે ટેક્સ. ટેક્સ એટલે કર. હવે ઘરવેરો છે, મિલકત વેરો છે વગેરે નક્કી કરવા માટે ખાસ અંદાજિત એસ્ટિમેટ હોય તો એના આધારે તે ટેક્સ છે એ વસૂલ કરી શકાય છે. ત્યાર પછી સાતમું છે રેન્ટ. રેન્ટ એટલે મકાનનું ભાડું. સરકાર જ્યારે કોઈ મકાન છે, ઓફિસ છે કે અન્ય હેતુ માટે કંઈ પણ વસ્તુ ભાડે લે ત્યારે તેનું ભાડું કેટલું નક્કી કરવું એ મકાનના અંદાજિત એસ્ટિમેટ પરથી નક્કી કરવામાં આવતું હોય છે. તો આટલા બધા એના છે એ હેતુઓ છે જેના કારણે એપ્રોક્સિમેટ એસ્ટિમેટ તૈયાર કરવામાં આવતો હોય છે. હવે આપણે ડિટેલ એસ્ટિમેટ જોઈશું. તો ડિટેલ એસ્ટિમેટ બાંધકામ માટે પ્લાન છે, એલિવેશન છે, સેક્શન છે એના ઉપરથી ચોકસાઈથી તૈયાર કરેલા એસ્ટિમેટ તૈયાર કરવામાં આવતું હોય તો એને આપણે ડિટેલ એસ્ટિમેટ કહેવામાં આવે છે. હવે આની અંદર દરેક આઇટમની લંબાઈ છે, પહોળાઈ છે, ઊંચાઈ છે એના ઉપરથી ચોક્કસ રાશિ ગણવામાં આવતી હોય છે. આ રાશિઓને તેના ભાવ વડે ગુણવાથી તેનો ખર્ચ મળે છે અને બધી આઇટમોનો ખર્ચનો સરવાળો કરવામાં આવે તો કુલ કેટલો ખર્ચ થાય તે આખો તૈયાર થાય છે. આ રીતે મેળવેલ કુલ ખર્ચની અંદર 3થી 5% કન્ટીજન્સી ચાર્જ એટલે કે આકસ્મિક ખર્ચાઓ પણ ઉમેરવામાં આવતા હોય. તે સિવાય 1થી 2% જેટલો રકમ છે એ વર્ક ચાર્જ એસ્ટાબ્લિશમેન્ટ માટે ઉમેરવામાં આવતું હોય છે. એ વર્ક ચાર્જ એસ્ટાબ્લિશમાં સુપરવાઇઝરો છે, ચોકીદારોનો પગાર છે એ બધાનો સમાવેશ થતો હોય છે. હવે ત્યાર પછી આપણે જોઈએ તો કે પર્પઝ ઓફ પ્રિપેરિંગ ડિટેલ એસ્ટિમેટ. વિગતવાર એસ્ટિમેટ બનાવવાના હેતુઓ કયા કયા છે તો એની અંદર પહેલું છે ટેકનિકલ સેન્ક્શન, એટલે સક્ષમ અધિકારી પાસે કામની તાંત્રિક મંજૂરી લેવા માટે ખાસ કરીને ટેકનિકલ સેન્ક્શન ડિટેલ એસ્ટિમેટની જરૂર પડતી હોય છે. બીજું છે ટેન્ડર પબ્લિશ, એટલે કે કોન્ટ્રાક્ટ આપવા માટે કે ટેન્ડર તૈયાર કરવા માટે ખાસ જરૂર પડતી હોય છે. ત્રીજું છે ટેન્ડર વેરીફાઈ, કોન્ટ્રાક્ટરના ટેન્ડરની ચકાસણી કરવા માટે ખાસ જરૂર પડતી હોય છે. ચોથું છે ટેન્ડર ફિલિંગ, એટલે કે ટેન્ડર ભરવા માટે લેવા માટે પણ ખાસ એની જરૂર પડતી હોય છે. ત્યાર પછી પાંચમું છે બિલ પે, એટલે કોન્ટ્રાક્ટરના બિલોની ચૂકવણી કરવાની થતી હોય ત્યારે ખાસ કરીને ડિટેલ એસ્ટિમેટની જરૂર પડતી હોય છે. ત્યાર પછી છઠ્ઠું છે ગાઈડલાઇન, એટલે કે ચાલુ કામે જ્યારે માર્ગદર્શન પૂરું પાડવાનું હોય બાંધકામને લગતું ત્યારે તમારે ડિટેલ એસ્ટિમેટની જરૂર પડતી હોય છે. જે સાતમું છે કંટ્રોલિંગ, એટલે કે કામ ચાલુ હોય ત્યારે એની ઉપર કંટ્રોલિંગ રાખવું હોય તો એના માટે પણ ખાસ તમારે ડિટેલ એસ્ટિમેટની જરૂર પડતી હોય છે. હવે આપણે ટાઈપ્સ ઓફ ડિટેલ એસ્ટિમેટ વિશે જોઈશું. તો એની અંદર આપણે કેટલા પ્રકાર પડે તો ડિટેલ એસ્ટિમેટની અંદર કુલ 8 પ્રકાર પડે છે. એક બાય એક પછી આપણે જોઈએ. એની અંદર સૌથી પહેલું આવે છે તો એ આવે છે એન્જિનિયરનો એસ્ટિમેટ. આ પ્રકારનો એસ્ટિમેટ છે એ એન્જિનિયર બનાવે છે. તેના હેતુઓ કામની તાંત્રિક મંજૂરી મેળવવા માટે, કોન્ટ્રાક્ટ આપવા માટે, ટેન્ડર તૈયાર કરવા માટે અને કોન્ટ્રાક્ટના ટેન્ડરની ચકાસણી કરવા માટે એન્જિનિયરનો એસ્ટિમેટ તૈયાર કરવામાં
આવતું હોય છે. બીજો છે એ કોન્ટ્રાક્ટરનો એસ્ટિમેટ છે. આ પ્રકારનો એસ્ટિમેટ છે એ કોન્ટ્રાક્ટર તૈયાર કરે છે. તેના હેતુઓ કામનું ટેન્ડર ભરવા અને કામનો કુલ ખર્ચ જાણવા માટે થતો હોય છે. ત્રીજું છે રિવાઇઝ્ડ એસ્ટિમેટ, એટલે કે સુધારેલો એસ્ટિમેટ. જ્યારે મૂળ વિગતવાર એસ્ટિમેટમાં સુધારો કરીને નવો એસ્ટિમેટ બનાવવાનો હોય ને ત્યારે તેને સુધારેલો એસ્ટિમેટ કહેવામાં આવે છે. હવે આ એસ્ટિમેટ છે એ કેવા સંજોગોમાં બનાવવામાં આવે તો કે મંજૂર થયેલ એસ્ટિમેટ છે એની કરતાં કામનો ખર્ચ છે એ 5% વધી ગયો હોય. બીજું તો કે જે રકમની વહીવટી મંજૂરી મળી હોય અને તેના કરતાં કામનો ખર્ચ છે એ 10% વધી ગયો હોય. ત્રીજું, મૂળ દરખાસ્તમાં અગત્યના ફેરફારો કરવામાં આવેલા હોય ત્યારે ખાસ કરીને રિવાઇઝ્ડ એસ્ટિમેટની જરૂર પડતી હોય છે. ચોથું છે રિડ્યુસ્ડ એસ્ટિમેટ, એટલે કે ઘટાડેલો એસ્ટિમેટ. હવે આની અંદર જોઈએ તો ઘણીવાર કોન્ટ્રાક્ટરો આઇટમના ભાવ છે ને નીચા ભરતા હોય છે અને તેનું ટેન્ડર મંજૂર થયેલી અંદાજી રકમથી 10% કરતાં વધારે નીચું જાય છે. આવા સંજોગોમાં ઘટાડેલો એસ્ટિમેટ એટલે કે રિડ્યુસ એસ્ટિમેટ તૈયાર કરવામાં આવતું હોય છે. પાંચમું છે સપ્લિમેન્ટરી એસ્ટિમેટ, એટલે કે પૂરક એસ્ટિમેટ. બાંધકામ ચાલુ હોય ત્યારે અમુક વધારાના કામો કરવાની જરૂર પડતી હોય જેનો મૂળ એસ્ટિમેટમાં સમાવેશ થતો હોતો નથી. આવા કામ માટે બીજા અલગથી એસ્ટિમેટ બનાવી તેને સક્ષમ અધિકારી પાસે મંજૂરી લેવામાં આવતી હોય છે. તો આવા એસ્ટિમેટને આપણે સપ્લિમેન્ટરી એસ્ટિમેટ કહેવામાં આવે છે. છઠ્ઠું છે એન્યુઅલ એસ્ટિમેટ, એટલે કે વાર્ષિક રિપેર માટેનો એસ્ટિમેટ. હવે સરકારી ખાતા હેઠળના સરકારી બાંધકામો હોય એને જાળવણી માટે દર વર્ષે તેનું રિપેરિંગ કરવામાં આવતું હોય છે. આવા એસ્ટિમેટને વાર્ષિક રિપેરિંગ માટેનું એસ્ટિમેટ કહેવામાં આવે છે. આ પ્રકારના કામમાં મકાનનું ધોળવાનું કામ એટલે કે કલર કામ, રોડના ખાડા પૂરવાનું કામ, ડામરના થીગડા પૂરવાનું કામ વગેરેનો સમાવેશ થતો હોય છે. સાતમું છે સ્પેશિયલ રિપેર એસ્ટિમેટ, એટલે કે ખાસ રિપેર માટેનો એસ્ટિમેટ. ઘણીવાર કુદરતી ઘટનાઓ જેવી કે ભારે વરસાદ છે, પૂર છે, ધરતીકંપ છે, આગ છે, વાવાઝોડું છે વગેરેના કારણે બાંધકામને ઘણી વખતે નુકસાન થતું હોય છે. તો આવા રિપેરિંગ માટે અલગથી એસ્ટિમેટ બનાવી તેને મંજૂરી લેવામાં આવતું હોય છે. હમણાં જ એક વાવાઝોડું આપણે આવ્યું તો એની અંદર ઘણું બધું ગુજરાતને નુકસાની થઈ હતી. તો આના માટે સ્પેશિયલ રિપેર એસ્ટિમેટ તૈયાર કરવામાં આવતો હોય છે. ત્યાર પછી છે આઠમું ફાઇનલ એસ્ટિમેટ. આ છે અંતિમ એસ્ટિમેટ. કામ પૂરું થયા પછી ખરેખર થયેલ કામનો રાશિ અને ટેન્ડરમાં દર્શાવેલો ભાવ પરથી એન્જિનિયર એસ્ટિમેટ બનાવે છે જેને અંતિમ એસ્ટિમેટ કહેવામાં આવતું હોય છે. તો આટલા છે એ ટાઈપ્સ ઓફ ડિટેલ એસ્ટિમેટના પ્રકાર છે. હવે આપણે આની અંદર 3 મુદ્દા છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. એક ક્વોલિટી ઓફ ગુડ એસ્ટિમેટ, ડ્યુટી ઓફ ક્વોન્ટિટી સર્વેયર અને ત્રીજું છે રીઝન ઓફ એકચ્યુઅલ કોસ્ટ એક્સીડિંગ એસ્ટિમેટ કોસ્ટ. તો સૌથી પહેલાં ક્વોલિટી ઓફ ગુડ એસ્ટિમેટરની જોઈએ તો સારા અંદાજકારની લાયકાત અથવા તો એની લાક્ષણિકતાઓ કઈ કઈ હોય તો એમાં તેને બાંધકામના ડ્રોઈંગ એટલે કે પ્લાન, એલિવેશન, સેક્શન વગેરે વાંચતા આવડવું જોઈએ. તેને બાંધકામનો અનુભવ હોવો જોઈએ. તેને બાંધકામ અંગેના નિયમો અને સિદ્ધાંતોનું જ્ઞાન હોવું જોઈએ. બાંધકામ માટે વપરાતા બધા જ પ્રકારના માલ સામગ્રીના ભાવની ખબર હોવી જોઈએ. બાંધકામ માટે કેવા પ્રકારના અને કેટલા મજૂરની જરૂર પડે તે અંદાજકાર એટલે કે એસ્ટિમેટરને ખબર હોવી જોઈએ. તેના મજૂરીના ભાવ જાણતો હોવો જોઈએ. બાંધકામની વિવિધ આઇટમો માપણી કેવી રીતે કરવું તેનું નોલેજ હોવું જોઈએ. તેને પ્રાથમિક ગણિત, ભૂમિતિ અને ત્રિકોણમિતિનું નોલેજ હોવું જોઈએ. તે સારું સામાન્ય જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. તેની પાસે દીર્ઘ દ્રષ્ટિ અને કલ્પના શક્તિ પણ હોવી જરૂરી છે. તો આ સારા અંદાજકારની લાયકાતો કહેવામાં આવતી હોય છે. હવે ડ્યુટી ઓફ ક્વોન્ટિટી સર્વેયર એટલે કે અંદાજકારોની ફરજો કઈ કઈ હોય છે તો એની અંદર વિવિધ પ્રકારની ફરજો હોય છે. તેમાંની આપણે મુખ્ય ફરજો જોઈ
તો કે એક એસ્ટિમેટ બનાવવું છે, બીજું વિશિષ્ટ વિવરણો એટલે કે સ્પેસિફિકેશન લખવાનું હોય છે, ત્રીજું જમીન અને મકાનનું સર્વેક્ષણ કરવું, ચોથું ભાવપૃથ્થકરણ કરવું એટલે કે રેટ એનાલિસિસ કરવી, પાંચમું છે અંતિમ હિસાબોનો પતાવટ કરવું, અને છઠ્ઠું છે ઇજનેરી બાંધકામોની દેખરેખ એટલે કે સુપરવિઝન રાખવી, પછી બાંધકામની સમયસરણી રાખવી, પછી લવાદ તરીકે કામ કરવું, પછી મિલકતનું મૂલ્યાંકન કરવું, અને આર્કિટેક્ટ અને સ્થાનિક સત્તાધીશો જે હોય એમાં બાંધકામની અંદાજિત કિંમત અને બાંધકામ વિશે સલાહ સૂચન આપવી. તો આટલી બધી એની ફરજો હોય છે. ત્યાર પછી છે રીઝન ઓફ એકચ્યુઅલ કોસ્ટ એક્સિડિંગ એસ્ટિમેટ કોસ્ટ. એસ્ટિમેટ કરતાં વાસ્તવિક ખર્ચ વધવાના કારણો કયા કયા હોય છે, એટલે આપણે એના રીઝન જોવાના છે. એકચ્યુઅલ કોસ્ટ કરતાં વધી જાય છે એના કારણો કયા કયા, તો એના મુખ્ય કારણો આપણે જોઈએ તો એસ્ટિમેટ બનાવવામાં પૂરતી કાળજી ન લેવામાં આવેલી હોય તો પણ ખર્ચ વધી જતો હોય. એસ્ટિમેટ બનાવ્યા પછી માલ સામાન અને મજૂરીના ભાવ વધી ગયા હોય તો પણ એવું બની શકતું હોય છે. એસ્ટિમેટ બનાવતી વખતે કોઈ પણ આઇટમનો સમાવેશ કરવાનો ભૂલ થઈ હોય અથવા તો રહી ગઈ હોય બાકી તો પણ થવાનો ચાન્સીસ હોય છે. બાંધકામ કરતી વખતે ડિઝાઇનમાં ફેરફાર થયા હોય તો પણ ખર્ચ વધી જતો હોય છે. બાંધકામ વર્ક કરતી વખતે પાયાની ઊંડાઈ વધારવાની જરૂર પડતી હોય તો પણ વાસ્તવિક ખર્ચ કરતાં એકચ્યુઅલ જે કોસ્ટ છે એ તમારે વધી જતી હોય છે. તો આ આપણે એસ્ટિમેટનું આપણે પ્રાથમિક અને ઇન્ટ્રોડક્શન જોયું. બાકીનું હવે આપણે બીજા લેસનમાં જોઈશું.